નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે, જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો એકમ વિષય છે હોળી ધૂળેટીના તહેવારોને ધ્યાને રાખી હોળી ધૂળેટી તરત પહેલા શરૂ થતા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો આ તહેવાર પછી શરૂ કરવા બાબત. તો જય ભારત શાહ ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવામાં આવી રહ્યું છે કે સમસ્ત ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કેન્દ્ર પર મૂલ્યાંકન કાર્ય શરૂ થઈ રહ્યું છે. હોળી ધૂળેટી પર્વના પાવન અવસર પર સમગ્ર રાજ્યમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળતો હોય છે. તો આ પર્વમાં મોટાભાગે પોતાના વતન તથા પોતાના પરિવારજનો સાથે ઉજવતા હોઈએ છીએ. તો હોળી પર્વ તારીખ 13/3/2025 તથા ધૂળેટી 14/3/2025 રોજ છે. તો ઉપરોક્ત પરિપ્રેક્ષ્યમાં આ તારીખ તરત પહેલા નવા શરૂ થતા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો આ તહેવાર પછી શરૂ કરવામાં આવે તો શિક્ષકોને પરિવાર સાથે આ પર્વને આનંદમય રીતે ઉજવી શકશે. આને ધ્યાનમાં રાખી ને હોળી ધૂળેટીના 1-2 દિવસ પહેલા શરૂ થતા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રને તારીખ 15/3/2025 શરૂ કરવામાં આવે તો ધાર્મિક તહેવારને શિક્ષકો સંપૂર્ણ રીતે પોતાના પરિવાર સાથે ઉજવી શકે. જો 13/3/2025 મધ્યસ્થ મૂલ્યાંકન શરૂ કરવામાં આવે તો વતનથી દૂરના શિક્ષકો પોતાના ઘરે જઈ પરિવાર સાથે તહેવારોની ઉજવણી કરી શકશે નહીં, કારણ કે તે 400 કે તેથી વધુ વતનથી દૂર ના શિક્ષકો 1-2 દિવસ માટે જઈ શકે નહીં. 2 દિવસ તેમના વતનમાં જવા અને આવવામાં જ પૂર્ણ થઈ જાય. જો હોળી ધૂળેટી તહેવાર પછી મધ્યસ્થ મૂલ્યાંકન શરૂ કરવામાં આવે તો પોતાના પરિવાર સાથે ધાર્મિક તહેવારની ઉજવણી કરી મધ્યસ્થ મૂલ્યાંકનમાં ખૂબ સારી રીતે જોડાઈ શકે. તો ઉપરોક્ત માગણી શિક્ષકોના પારિવારિક જીવન અને ભારતીય સંસ્કૃતિના પાવન પર્વને ઉજવવાના હેતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જેને ધ્યાને રાખી યોગ્ય નિર્ણય કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નમ્ર વિનંતી છે. ધન્યવાદ.